ભાઈ ધ્યાન રાખવું પડે, આમાં તો સીપિયા વાળી થાય જોવા બધા પાછળ એટલે બધી ટ્રાફિક છે ભાઈ. ટ્રાફિક તો અત્યારથી નહીં શેષ છે ભાઈ. આજે ગિરનાર અખાડાના સાધુ સંતો છે. શિવલિંગ દેખાય છે, જૂનો અખાડો છે અને મહાદેવનું મંદિર છે. આપણે આવ્યા છીએ ગિરનાર અખાડે, જો આ બધા સાધુ સંતો બેઠા છે. હાલો મિત્રો, નવા વિડીયોમાં ફરી એકવાર તમારું બધાનું સ્વાગત છે. આજે આપણે જવાનું છે શિવરાત્રી જુનાગઢ ભવનાથના મેળામાં. તો આગળની સિરીઝ જોવા માટે મારી સાથે તમે બન્યા રહેજો. તો અત્યારે આપણે એક મહેમાનની વાટ છે. ગાડી આપણી રેડી થઈ ગઈ છે, ત્યારબાદ બેગે રેડી થઈ ગયો છે. તો હવે આપણા બેગમાં બધું નાખી દીધું છે, માઇક બાઇક બધું, કેમેરો આપણો ગોપ્રો બધું કમ્પ્લીટ થઈ ગયું છે, અંદર પેક થઈ ગયો છે. તો હવે મહેમાન આવવાના છે. ગેસ્ટ કરો કે એ મહેમાન કોણ હશે. તો ત્યારબાદ આપણે નીકળવાના છીએ 2 વ્હીલ લઈને. અહીંયાથી અમારે 200 કિલોમીટર જેટલું થાય છે. તો બન્યા રહેજો વિડીયોમાં. કાલે થોડુંક બાઇકનું કામ હતું, એ આપણે કમ્પ્લીટ કરાવી નાખ્યું છે. ઓઇલ ને બધું, બ્રેક ઓઇલ છે, પછી ક્લેશ નવો નખવી દીધો એવું બધું, અને ગાડીનો સ્પ્રે સેનનો સ્પ્રે મારી દીધો છે ને કમ્પ્લીટ કરી નાખી છે, જેથી કરીને આપણે જવામાં કાંઈ ટેન્શન ન રહે. કારણ કે ક્લેશ ઢીલો હતો થોડોક, એ માટે ટાઈટ કરી દીધો છે. તો હવે કમ્પ્લીટ થઈ ગઈ, પણ એક સ્નાન નથી કરાવ્યું ગાડીને, હજી ઉઘરી જ લાગે છે. તો મહેમાન આવી ગયા છે, હવે હું એમને લેવા જાઉં છું. BMW ચાલુ થઈ ગઈ છે, હાલો ફટાફટ લઈ આવીએ. ફાઇનલી કૌશિકભાઈની વાટે હતા અને પહોંચી ગયા છીએ. હા, મોરું બરું ચડાવીને આવી ગયા ભાઈ. હા, હું ચડાવ્યું બધું સેફટી જોઈએ ને, થોડી સ્પીડ નો આવે એમ, બાકી આનથી ક્યાંય બીજું ન થાય. હાલો આજે મોડું બહુ થઈ ગયું છે, તો હવે જઈ ઘેરે ફટાફટ ગાડી મૂકીને નીકળી જઈએ. 12 વાગી ગયા, નાસ્તો કરવા બેસી જાય. શું કેવું કૌશિકભાઈ? હા, સરસ મજાના પોવા બનાવવાની. પછી છે ને ગાડી ક્યાંય ઊભી રાખવી નહીં. શું કેવું તમારે? જુનાગઢ સુધી ઉપાધિ નહીં થાય. બટેટા પવન બનાવ્યા છે, તો હવે નાસ્તો થોડો કરી લઈને બધા હાલો જમવા. કૌશિકભાઈને આપી દઉં હાંકવા, એટલે કમર દુખે તો કૌશિકભાઈની દુખે આપણે. તો ફાઇનલી આપણે હવે નીકળીએ છીએ. હાલો ગड्डीભાઈ, આવજો. તોફાન કરતો ને મારવો પડશે આવીને પછી. હાલો તો નીકળી જઈએ આપણે જુનાગઢ. 109 કિલોમીટર છે આપણે. ફાઇનલી મિત્રો આપણે રસ પીવા ઊભા રહ્યા છીએ. કેમ લાગ્યો ભાઈ? કાઢ બેડ દુખે કે? થોડીક દુખે. 60 કિલોમીટર રાખી તા કાઢ દુખવા મળે. એ 150 કિલોમીટર છે. એ તમારે નાખવાની છે. અચ્છા, હા, એમ કહેવાય કે તાજો રસ નીકળી રહ્યો છે. તો આપણે રસ પી લઈ, ત્યારબાદ થોડો ગાડીને પોરો થઈ જાય. થોડુંક ટાયર રિસ્કી વાળું છે, અને જુઓ કેવું ટાયર થઈ ગયું. તો હું પોરો થઈ જાય એ બાને હવે આપણે થોડુંક કાપવાનું છે. જો સરસ મજાનો રસ આવી ગયો છે ભાઈ. લે તો હાલો બધા રસ પીવા. ડુંગરા દેખાવા મળ્યા ને. ફાઇનલી આપણે પહોંચી ગયા જુનાગઢથી આશરે 20 કિલોમીટર દૂર રહીશું. તો ચા પીવા ઉભા રહ્યા છીએ. તો ચા પીને પાછા આપણે 20 કિલોમીટર એમ કહેવાય કવર કરવાનું છે. તો જો આ ડુંગરા છે, અને આપણે પહોંચી ગયા છીએ 20 કિલોમીટર આગળ છે. પછી આપણે સંપૂર્ણ હું તમને શિવરાત્રિની માહિતી આપીશ. તો હાલો ફટાફટ ચા પી લઈ. કૌશિકભાઈએ ચા લઈ લીધી છે. જો ભાઈ, જુનાગઢથી 20 કિલોમીટર આગળ છે ને ચા અને ફાફડીનો નાસ્તો. કૌશિકભાઈ તો જો ઉપાડવા મળ્યા. ભૂખ લાગે. હાલો નાસ્તો કરી લઈએ એટલે 20 કિલોમીટર આપણું પતાઈ જાય ને આપણે ફાઇનલી પહોંચી જઈએ જુનાગઢ. જો મિત્રો, આપણે પહોંચી ગયા છીએ ગિરનાર પ્રવેશ દ્વાર પાસે, અને અહીંયાથી 2 વ્હીલ અલાઉડ નથી. જોઈ શકો છો, રિક્ષાવાળાને છે એને જવા દેશે, પણ 2 વ્હીલ નહીં. હવે આપણે 2 વ્હીલનું પાર્કિંગ અલગ ગોતવું જોઈએ, કારણ કે અત્યારે 2 વાગ્યા પછીનું કીધું, રાતના 2 વાગ્યા પછીનું. તો 2 વ્હીલ અંદર નથી જવા દેતા. જોવો ભાઈ, 100 રૂપિયા દઈને અહીંયા છે ને પાર્કિંગ કરી નાખી છે ગાડી. હવે આપણે જવાનું છે રિક્ષામાં. તો હવે રિક્ષા ગોતીને આપણે અહીંથી જવાનું છે ભાઈ. ગાડીની સેફટી પહેલાં હો. અહીંયાથી રિક્ષા ગોતીને આપણે નીકળી જવું રિક્ષામાં. પછી એવું લાગે ખુલશે ગાડીઓ જવા દે તો રાતે આપણે લઈને આપણી ગાડી લઈ જાવ. આપણી આ BMW સકડો મળી ગયો છે. આપણે છે ને સકડામાં બેસી ગયા છીએ, અને હવે આ સકડામાં બેસીને આપણે ભવનાથ જઈએ છીએ. કૌશિકભાઈના વજનથી તો છે ને સકડો ઉલળવા મળ્યો. બોલો, વાત કરો. તો સકડામાં બેસી ગયા છીએ. હવે જ્યાં ભવનાથ ટ્રાફિક તો છે ભાઈ ઘણી. હો જુઓ, એટલે હવે 2 વ્હીલ આપણી છે ને રાતે લેવા આવી ગયો. પોલીસ વાળા ન હોય ને ત્યારે 2 વ્હીલ નાખી દો.
જુઓ ભાઈ ટ્રાફિક આવે એટલી બધી છે. જુઓ રિક્ષાઓ એટલી છે. જુઓ ભાઈ ટ્રાફિક જામ થઈ ગઈ છે ઠેઠ સુધી. જો હાલવાની જગ્યા નથી. આમ જુઓ પાછળ એટલી બધી ટ્રાફિક છે. જોઈ શકો છો. તો ભાઈ હજી તો 26 તારીખને વાર છે ને આ ટ્રાફિક જુઓ તમે અત્યારે દીની. વિચાર કરો કે 26 તારીખે કેટલું પબ્લિક આવશે. આટલી ટ્રાફિક છે મિત્રો. હજી આજે છે 24 તારીખ. આ ટ્રાફિક જુઓ તમે. આ રામ ટેકરી સર્કલ છે. અહીંયાથી જો ટુ વ્હીલર બંધ છે. કાંઈ જવા જ નથી દેતા રિક્ષા સિવાય. જો આ પ્રેસવાળાને નથી જવા દેતા. પ્રેસની ગાડીઓ નથી જતી તો આપણે ક્યાંથી જાય. જુઓ એટલું ટ્રાફિક છે. તો બધા ભાઈ લાગવગું કરે છે પણ કોઈનો મેળ નથી થતો. જો અહીંયા ચેક પોસ્ટ એક બીજી રાખવામાં આવેલી છે. જો ભાઈ 24 તારીખની ટ્રાફિક તો છે. કેટલી ટ્રાફિક છે. વાહે ટ્રાફિક એટલી છે. આગળ એટલી ટ્રાફિક છે. તો હવે આપણે હાલીને જઈ રહ્યા છીએ કારણ કે આ વાહન છે ને હાવ આગળ નથી આવવા દેતા. જો ઠેકાણે પોલીસવાળા ઊભા છે ને રોકી રહ્યા છે. જો કોઈના ગાડી અંદર નથી આવવા દેતા અત્યારે. તો જગ્યા ઉપર જો સરસ મજાનો ગિરનાર બનાવવામાં આવ્યો છે. આવી રીતે જો સેલ્ફી પોઈન્ટ છે. તો મિની ગિરનાર રોપવે બધું અહીંયા છે ને બનાવવામાં આવ્યું છે. જો રોપવે આવી રીતે ચાલતી હોય એવું બધું દર્શાવવામાં આવેલું છે. વાહ ભાઈ વાહ સરસ. મિત્રો તમે જોવો છો એ જાગીર ઇન્દ્ર ભારતી બાપુનો જે ગેટ છે એ આવી ગયો છે. અહીંયાથી તમે ભારતી બાપુના આશ્રમ તરફ જઈ શકો છો. એટલે યાત્રિકો જુઓ કેટલા ભાઈ દર્શન કરીને 26 તારીખ નો આવે કાંઈ નહીં પહેલાં દર્શન કરી નીકળી જાય છે. અને આપણે હવે જઈએ છીએ આગળ. આ મિત્રો આવી ગયો છે ભવનાથ પ્રવેશ દ્વાર. હવે અહીંથી થોડોક જ જૂનો અખાડો ને બધું અહીંથી નજીક જ છે. અને ટ્રાફિક જોવો ઘણી છે. હો ભાઈ તો ભાઈ ટ્રાફિક તો અત્યારે જેની શેષ છે ભાઈ. આજે 24 તારીખ છે ને ટ્રાફિક જુઓ તમે આજની. હજી 2 દિવસ બાકી છે. કાલની પરમ દિવસ શિવરાત્રી છે. તો તમે જ વિચાર કરી લો કેટલું ભાવિ ભક્તો આવવાનું છે. જોઈ શકો છો આવકે એટલી બધી છે અને જાવકે એટલી બધી છે. આવી રીતે છે ભાઈ અત્યારનો માહોલ. 24 તારીખનો સાંજનો સમય છે. ઘણા યાત્રિકો એમ કહેવાય કે દર્શન કરીને પાછા જાય એવું લાગી રહ્યું છે. તમને મિત્રો એમ થાય કે આ શિવરાત્રિમાં આવીએ તો ત્યાં રોકાવવું. તો વાત સાંભળો ને તમે નોખી જગ્યાએ છે ને નોખી એમ કહેવાય કે જ્ઞાતિ હોય એની નાચની વાડી હોય છે. તો એમાં પોતાનો સમાવેશ કરતા હોય છે. અમે કોળી છીએ અમે કોળીની જ્ઞાતિની વાડીએ રોકાતા હોય છે. ટ્રાફિક જોવો તમે એટલું બધું છે. 24 તારીખનું ટ્રાફિક છે. હજી 26 તારીખ આવવાની છે. તો તમે ગેસ્ટ કરો કે કેટલું ટ્રાફિક હશે ભાઈ 26 તારીખે. આજનું જુઓ ટ્રાફિક તમે. તો ભાઈ હવની નાચની વાડીએ પોતપોતાની જગ્યાએ બધા રોકાતા હોય છે. આ અમારા સમાજની વાડી છે. તો અમે બધા છે ને અહીંયા રાત્રે રોકાણ માટે અમે આવીએ. રૂમ ખાલી હોય તો લઈએ નકર છે ને ગમે ત્યાં જગ્યા હોય ત્યાં બેસી જવાનું. તો આ અમારી નાચની વાડી છે. ત્યારબાદ જૂનો અખાડો આ બાજુ છે. તો હવે આપણે જૂના અખાડા તરફ જઈ અને તમને દેખાડીએ કે ભાઈ આજનો મેળો કેવો છે. તમે જોઈ રહ્યા છો દત્ત ચોક છે. ત્યારબાદ જે સામે તમને શિવલિંગ દેખાય છે એ જૂનો અખાડો છે અને મહાદેવનું મંદિર છે. અને અહીંયા સાધુ સંતોના એમ કહેવાય કે અખંડ ચેતન ધૂના હોય છે. અને સાધુ સંતોના અખાડા તમામ અહીંયા છે. તો આપણે એ પણ દર્શન કરીશું. હા મિત્રો તમે જોવો છો ને દત્ત ચોક છે. જોઈ શકો છો ભાઈ. ધ્યાન રાખવું પડે. આમાં તો સીપિયાવાળી થાય. જોવા બધા બાપુ બેઠા છે તો બહુ સવાલ પૂછવા નહીં. વિડીયો બનાવો તો હા એ તો સીપિયાવાળી થાય એટલે ખાસ ધ્યાન રાખજો. અને આ બધા છે ને સાધુ સંતોના અખાડા છે. જોઈ શકો છો આવી રીતે અખાડા છે. એ સંપૂર્ણ હું તમને બીજા વિડીયોમાં દેખાડી. પણ અત્યારે તો આ મેળો કેટલી ભીડ છે એ તમામ વસ્તુ હું તમારી સાથે શેર કરવાનું છું. અત્યારે આપણે જઈ રહ્યા છીએ મહાદેવના મંદિરે. ખાસ કરી મિત્રો કુંભના મેળામાંથી આવ્યા ને પછી બાપુથી બહુ બીક લાગે છે. ત્યારે સીપિયાવાળી થાય કંઈ નક્કી જ નહીં. એટલે બાપુનું ઓછું જ લેવાનું. દર્શન કરાવશું આમ તો તમને. પણ અત્યારે તમે આ દર્શન કરી લો મહાદેવના ભવનાથ મહાદેવ. અને આમ જે એની પાછળ છે એ જૂનો અખાડો છે. અને એમની પાછળ છે ગિરનાર પર્વત જે તમે પણ દર્શન કર્યા હશે. આ મારી પાછળ તમે જોવો છો એ મિત્રો ભવનાથ મહાદેવ મંદિર છે. અને જે શાહી સ્નાન થાય છે જે રાતે શિવરાત્રિના દિવસે એ અહીંયા મરઘીપુરમાં થાય છે. તો એ સંપૂર્ણ માહિતી હું તમને બીજા ભાગમાં સ્ટેપ બાય સ્ટેપ આપીશ.
તો હવે આપણે આગળ જઈ અને જૂનો અખાડો છે ત્યાં તમને દર્શન કરાવો. તો આ બધા છે ને ભાઈ, આ બધા સાધુ સંતોના અખાડા છે, જોઈ શકો છો. તો આવી રીતના હોય છે. અને હવે આપણે જઈ રહ્યા છીએ જૂના અખાડા, જ્યાં સાધુ સંતોને એમ કહેવાય કે રહેવા કરવાની તેમજ બધી સુવિધા હોય છે. જોઈ શકો છો આ છે જૂનો અખાડો. હા મિત્રો, તમે જોવો છો ને શ્રી પંચ દશનામ જૂના અખાડા છે. જોઈ શકો છો આ મોટી બિગ સાઇઝની શિવલિંગ છે. તો આ છે જૂનો અખાડો, જ્યાં સાધુ સંતો હોય છે અને દર્શન કરતા હોય છે લોકો. તો આવી રીતનો છે જૂનો અખાડો ભાઈ. છે ને સાધુ સંતોના અખાડા છે. જો ચેતન ધૂણા અને ઘણા ભાવિ ભક્તો દર્શન કરતા જાય છે. આપણે આવ્યા છીએ કિન્નર અખાડે. જો આ બધા સાધુ સંતો બેઠા છે, ત્યારબાદ ઓલી બાજુ પણ સાધુ સંતો ઘણા છે. તો આપણે સંપૂર્ણ માહિતી લઈએ કે અહીંયા શું છે અને શું વ્યવસ્થા છે. મિત્રો આપણે કિન્નર અખાડા છીએ. જોઈ શકો છો. સંપૂર્ણ અખાડો તમે જોઈ રહ્યા છો ને, આ કિન્નર અખાડો છે. જોઈ શકો છો મિત્રો, તમે જોવો છો ને, જો ભોજનશાળા છે. તો આવી રીતના છે ને લોકો જમતા હોય છે. જો રસોડું ઓલી બાજુ છે. તો અહીંયા આપણે સંપૂર્ણ માહિતી આપણે તમને બીજા વિડીયોમાં આપશું. તો તમને આમાં આઈડિયા નહીં આવે, પણ આપણે બીજો વિડીયો બનાવશું ને, એમાં તમને ખ્યાલ આવશે કે ભાઈ આખાડો કેવી રીતનો છે, શું છે. તો અત્યારે હવે આપણે જઈ રહ્યા છીએ મેળા તરફ. કિન્નર અખાડાના બધા સાધુ સંતો છે. જોઈ શકો છો અખાડો છે આખો. અને વાત કરીએ ભોજનની બધી વ્યવસ્થા છે અહીંયા. જોઈ શકો છો આવી રીતનું છે. તો આપણે બહાર જઈ રહ્યા છીએ. હા મિત્રો, તમે જોવો છો ભારતી બાપુનો આશ્રમ છે. અહીંયાથી જવાય છે. અને ત્યારબાદ મેળો છે ને આ બાજુ છે. જોઈ શકો છો. તો આ બાજુ મેળો લાગેલો છે ભાઈ. મેળો રાતના સમયે ચાલુ થાય. ટાઈમ રહેશે તો આપણે રાતનો તમને મેળો દેખાડશું. ત્યારબાદ આ જુઓ ટ્રાફિક જુઓ ભાઈ કેટલી છે. મિત્રો આ છે મેળો, હજી ચાલુ નથી થયો, પણ રાત્રિના સમયે ચાલુ થાય. ત્યારબાદ જો આવા તમને નૃત્ય જોવા મળી જાય. મિત્રો તમે જોવો છો ભવ્ય કીર્તિદાન ગઢવીનો એમ કહેવાય ઉતારો છે. જોઈ શકો છો. તો આવી રીતનો ભાઈ ઉતારો છે. એ તમને સવારે દેખાડશું, અન્નક્ષેત્રને બધું દેખાડશું. તો આ છે કે ભાવિ ભક્તો મળી ગયા છે ને ભાઈ, એમ કહેવાય શિવરાત્રીમાં આવ્યા છે. હલો, જય ગિરનારી. હા મિત્રો, તમે જોવો છો ને રામદાસ ગોંડલિયા છે, એમનો ઉતારો છે. અને અહીંયા ભજનભાઈ જમાવટ હોતી હોય છે. તો આપણે સવારે બધા એક બાય સ્ટેપ તમને જે ઉતારા છે એ દેખાડવાની કોશિશ કરશું. અત્યારે તો આપણે સંપૂર્ણ તમને મેળો દેખાડવાનો છે. મિત્રો તમે નિહાળી રહ્યા છો ભજન સમ્રાટ લક્ષ્મણ બાપુનો ઉતારો છે આ જગ્યા ઉપર. ભાઈ સંપૂર્ણ તમને આગળના વિડીયોમાં છે ને અપડેટ દેવામાં આવશે. અત્યારે તમને આ ખાલી મેળો દેખાડવાનો છે. તો મેળાનો તમે આનંદ લો. બાકી સાધુ સંતોના દર્શન કરો અને કમેન્ટમાં જય ગિરનારી લખતા જાઓ. તો આશા કરીશ કે મિત્રો આજના વ્લોગમાં તમને ખરેખર જે મહાશિવરાત્રી છે એના દર્શન થયા છે. આગળના વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરીને આ ચેનલ સાથે જોડાઈ જજો. તો હાલો એક નવા બ્લોગ સાથે મળશું. ત્યાં સુધી બધાને હર હર મહાદેવ. જય હિન્દ.